મેસેજ આવ્યો કે ભાઈ એ આધારે સ્થળ ઉપર તાત્કાલિક જગ્યા ઉપરથી પહોંચીને જોતા 2 થી 3 જણા ઇન્જર્ડ હતા, જેને વંશીનો એક સારો માટે છે હોસ્પિટલ વ્યક્તિ જેને માથું એવી થયું જે સ્થળ ઉપર પડેલ હતા અને જેને વંશીનો એક થતાં મરણગર હોવાનું તે સમયે જણાઈ આવે જે વ્યક્તિ માથું પર લઈ આવે છે. આર્થિક દ્રષ્ટિએ તપાસ કરતાં હાલ જે ઇન્જર્ડ છે આરોગ્ય સરકારની પ્રાઇમરી સંસ્થા એવું જણાવે છે કે સરકારની દવાઈઓ રીતે બીજું સાથે અગાઉ બીજી મેટર બાબતે એની સાથે બોલાચાલી ઝઘડો જે તે સમય થયેલો અને એપ્લિકેશન આપેલી અને એમાં બોલાચાલી ઝઘડો થયેલો અને ત્યારબાદ જે મેમનગર ખાતે જે વંજારા વાસમાં રહેતા જે એના ભાઈઓ છે અને આ એમના જ બીજા ભાઈઓ છે એમના વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયેલો અને અવારનવાર એમના વચ્ચે નાના મોટા તકરાર થતી ગઈ, સમાચાર માટેનો પ્રયાસો થતા એના ભાગરૂપે આજે પોતાના કામ ઉપરથી પરત આવતા હતા. અચાનક 3 ગાડીઓમાં લોકો આવતા હતા, 8 થી 9 જણા, અને પાછળથી એક વેન્યુ આવી અને એમાંથી 5-6 જણા ઉતરી. આમનું કહેવાનું એવું છે કે લોકો જાજા હતા, પણ કેટલા હતા શું હતા એનું નામ હજી એમને જણાવ્યું નથી. પૂછપરછ ચાલુ છે, એની સારવાર પણ ચાલુ છે. સ્થિતિ સાથે સારવાર પૂરી થાય ત્યારબાદ એની વિધિઓ રીતે ફરિયાદ લેવા જોઈએ ત્યારે ખ્યાલ આવશે કે એમાં મારવા માટે કેટલા લોકો હતા, કોણ કોણ હતા, એનું શું નામ હતા, એની પછીને મોકલું છું. પ્રાઇમરી દ્રષ્ટિએ આ લોકોનું કહેવું એવું છે કે એમને જે અંદર ઇસ્યુને ઝઘડા ચાલે છે એના જ ભાગરૂપે આ લોકો આજે લોકોને આંતરી અને માર મારે. અત્યારે તો બધા ફરાર છે અને પોલીસની એક જ ગાડી અને બાકીની વસ્તુ મળી છે, તપાસ ચાલુ છે. હાલના પ્રાથમિક સ્ટેજે તમને જાજે માહિતી નહીં આપી શકું. આ લોકોનું કહેવું એવું છે કે સંસ્થાનો ઝઘડો થયો અને કદાચ મારવાવાળામાંથી પણ કોઈ ઇન્જર્ડ હોય એવી શક્યતા બતાવી છે. મૃત્યુ અત્યારે પ્રાઇમરી દ્રષ્ટિએ મારી પાસે જે આધાર કાર્ડ અને સરદારજી ગોપાલજી છે, પણ તપાસ કરતાં ખ્યાલ આવશે કે ખરેખર એ વ્યક્તિ છે કે કોણ છે. એ સગાવાળાઓને બધાને બોલાવ્યા છે. એક વખત આપણી સારવાર પૂરી થઈ જાય ત્યારબાદ એની સાચી હકીકત શું છે, કેટલા લોકો હતા, ક્યાં કારણોસર ઝઘડો થયેલો છે, મારનાર કોણ હતા, ઇન્જર્ડ કોણ હતા, સાચી હકીકત ખ્યાલ આવશે ત્યારબાદ આપણે